જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ કાતરિયા મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો અગાઉના વિડીયોમાં આપણે જોયું છે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2. તો આજના વિડીયોમાં જોવાનું છે ચેપ્ટર નંબર 3 કે એક માર્કમાં કેવી રીતે પ્રશ્ન પૂછાય. પ્રશ્ન લઉં છું. પહેલો પ્રશ્ન કે x અક્ષ બિંદુ ખાલી જગ્યામાંથી પસાર ન થાય એવો પ્રશ્ન આપણને કીધો છે કે પ્રશ્ન નંબર 1 આપણને એવો કીધો છે કે x અક્ષ બિંદુ ખાલી જગ્યામાંથી પસાર ન થાય. તો x અક્ષ જેમાંથી પસાર ન થતું હોય, જો x અક્ષમાંથી પસાર ન થતું હોય તો એનો યામ x અક્ષ ઉપર ન આવે. તો આમાં જો આમાં પણ x અક્ષ ઉપર બિંદુ છે, આમાં પણ x અક્ષ ઉપર છે, આમાં પણ x અક્ષ ઉપર છે. તો ખાલી વિકલ્પ બી ની અંદર જ x અક્ષ ઉપર નથી. તો x અક્ષનું બિંદુ 0,3 માંથી પસાર ન થાય. જો x અક્ષ ઉપરથી પસાર થાય તો એની ઉપર અહીંયા આપણે જોઈએ x અક્ષ અને y અક્ષ. અહીંયા હોય છે 0, 1, 2, 3. તો x અક્ષમાંથી પસાર થતું હોય તો આ બધા બિંદુ x અક્ષ ના આવે, y ના કેવા આવે 0. પણ આમાં કીધું છે કે પસાર નથી થતું તો આપણે 0, 3 એટલે કે અહીંયા બિંદુ આવશે. અહીંથી x કોઈ રેખા પસાર થાય છે જે x અક્ષમાંથી પસાર થતી નથી. એ બિંદુ છે 0, 3. હવે આગળનો પ્રશ્ન લઈએ કે જો 2a + 5 10 અને -3 3b + 1 સમાન બિંદુઓ દર્શાવતા હોય તો બિંદુ b એ ખાલી જગ્યા સરણમાં આવે. હવે ખાલી જગ્યા સરણ કીધું છે તો આપણે પહેલા જોઈએ કે કેટલા પ્રકારના સરણ આવે છે તે આપણે જોઈએ. તો બે x અક્ષ અહીંયા 0 આવશે, 0, 0. અહીંયા આવશે y. x અક્ષને બીજા નામે ઓળખવામાં આવે છે કોટી અને y ને ઓળખવામાં આવે છે ભુજ. અને x અક્ષને બીજા નામે ઓળખવામાં આવે છે સમક્ષિતિજ રેખા. અને y અક્ષને લખવામાં આવે છે શિરોલંબ રેખા. તો આપણને આ પ્રથમ સરણમાં પ્લસ પ્લસ આવશે, દ્વિતીય સરણમાં માઇનસ પ્લસ આવશે, તૃતીય સરણમાં માઇનસ માઇનસ આવશે અને ચતુર્થ સરણમાં પ્લસ માઇનસ આવે. આ પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. હવે જો વિદ્યાર્થી મિત્રો પ્લસ પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ, તો સરણ હંમેશા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આવશે. તો અહીંયા આપણને આપ્યું છે કે 2a + 5 બરાબર -3. તો આપણે અહીંયા લખીએ 2a + 5 બરાબર -3 કારણ કે સમાન બિંદુ આપ્યા છે. 5 સામે જાય તો શું આવશે કે -3 - 5 થઈ જશે એટલે કે 2a બરાબર -8. તો a બરાબર કેટલા આવશે -8/2 એટલે a બરાબર -4. હવે -4 છે તો a બરાબર એટલે કે તમારો બીજો અંશ માઇનસમાં આવ્યો એટલે કે તમારો તૃતીય અને ચતુર્થ સરણ આવશે. એટલે પ્રથમ કેન્સલ અને દ્વિતીય કેન્સલ કારણ કે આપણો બીજો યામ, કારણ કે આપણને આ રીતે આપ્યું છે કે b અને a. તો a આપણને અહીંયા આપ્યો છે તો a કેટલો આપ્યો છે -4 એટલે બીજું બિંદુ આપ્યું છે માઇનસ. હવે અહીંયા મેળવવાનું છે 10 અને 3b + 1 એટલે કે આપણને આ રીતે આપ્યું છે કે 3b + 1 બરાબર 10 એટલે કે 3b બરાબર 10 - 1. તો 3b કેટલું થશે 9. તો b બરાબર 9/3 એટલે કે b બરાબર 3. તો આવ્યું +3 એટલે કે પ્લસ માઇનસ આવ્યું આપણો જવાબ. તો પ્લસ માઇનસ કયો છે આપણો ચતુર્થ સરણ એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ચતુર્થ સરણ. આગળનો પ્રશ્ન જોઈએ કે a બરાબર 2, b બરાબર -3, c બરાબર -2 અને d બરાબર -5 હોય તો ab અને cd ક્યાં સરણમાં આવે? તો અહીંયા ab બે નો ગુણાકાર કરો એટલે કે 2 × 3 એટલે -6 અને માઇનસ માઇનસ પ્લસ એટલે આ ઓપ્શન આવશે પ્લસ. આમાં 2 પંચાને 10 એટલે પ્લસ માઇનસ અને પ્લસ ક્યાં સરણ આવે? પહેલા સરણમાં પ્લસ પ્લસ, બીજા સરણમાં માઇનસ પ્લસ, ત્રીજામાં માઇનસ માઇનસ, ચતુર્થમાં પ્લસ માઇનસ. તો કેવું આવશે આપણું સરણ? દ્વિતીય. હવે ડાયરેક્ટ તમને કહી દો કઈ રીતે યાદ રાખવાનું. પ્લસ માઇનસ આપણને એ બી કીધું છે પ્લસ માઇનસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ. તો માઇનસ પ્લસ ક્યાં આવે? દ્વિતીય સરણમાં. આખો ગુણાકાર કરવાની જરૂર નથી. આ રીતે પણ આપણે જવાબ મેળવી શકીએ છીએ. આગળનો પ્રશ્ન કે બિંદુઓ 5, -3 અને 5, 8 વચ્ચેનું અંતર
કેટલું? તો કઈ નહીં કરવાનું, જો x અક્ષ નો x અક્ષ માંથી બાદ કરવાનો એટલે 5 માંથી 5 જાય તો 0 થઈ ગયું. હાલો હવે 8 માંથી 3 કાઢવાનું, 8 માંથી 3 કાઢવાનું, પણ અહીંયા પહેલેથી -3 આપ્યા છે તો 8 માઇનસ માઇનસ પ્લસ 3 થઈ જશે એટલે કે 11. યાદ રાખવાનું, તમારો જવાબ જો -11 આવે ને તો પણ +11 જ લેવાનું. અંતર હંમેશા માઇનસ ન હોય, પ્લસ માં જ હોય. એટલે ઓપ્શન નંબર સી આપણે કે 11 છે. આગળનો પ્રશ્ન કે 2m + 5 અને 3n + 2 અને m + 11n + 14 એક જ બિંદુ હોય, એક જ બિંદુ ના યામ હોય. આપણે કીધું એક જ બિંદુ હોય તો m અને n ની કિંમત અનુક્રમે ખાલી જગ્યા થાય. m અને n એટલે કે આ પેલા મેળવવાનું છે 2m + 5 બરાબર m + 11, કારણ કે બે બિંદુ કેવા છે? સમાન. હવે એમને આ બાજુ લઈ લો એટલે 2m - m થઈ જશે અને 5 સામે જઈ જાય તો 11 - 5 એટલે કે m બરાબર 6. હવે 6 વાળો ઓપ્શન કયો છે? એક જ છે, તો આગળ હું n ની કિંમત મેળવીશ નહીં, કારણ કે એક માર્કમાં આપણે ગણતરી દર્શાવવાની જરૂર નથી. એટલે કે આપણો આવે છે 6, કારણ કે m બરાબર 6 આવી ગયો તો અહીંયા પેલા m જ માંગ્યો છે તો આપણને પહેલો જો જવાબ મળી જાય છે 6, તો બીજાનો જવાબ આપણે ગોતવાની જરૂર નથી. ઓપ્શન એક જ હતો કે x'0 y' ના અંદરના ભાગને ખાલી જગ્યા સરણ કહેવામાં આવે છે. તો આપણે ફરીથી જોઈએ આ લેખ કે આ x કહેવાય, y કહેવાય, અહીંયા x' કહેવાય અને અહીંયા કહેવાય y'. અહીંયા o નામ આપવામાં આવે. તો આપણે શું કીધું છે? x' o y', x' o y' એટલે આ થયું. આ સરણ આપણું ક્યાંય થાય છે? તૃતીય સરણ. તમારે ખાલી આકૃતિ યાદ રાખવી પડશે. હવે બીજો પ્રશ્ન કે જો બિંદુના બંને યામ ઋણ હોય તો તે કયા સરણમાં આવે? તો તમને ખબર છે કે પહેલા સરણની અંદર બંને પ્લસ હોય ને એની સામે ત્રીજા સરણમાં માઇનસ હોય, તો આપણે આવશે તૃતીય સરણ કે એમાં બંને માઇનસ હોય છે. આગળનો પ્રશ્ન x અક્ષ પર આવેલ બિંદુ y અક્ષની જમણી તરફ ઉગમ બિંદુથી 5 અંતરે આવેલા બિંદુના યામ ખાલી જગ્યા છે x અક્ષ પર. તો આપણે અહીંયા જોઈએ કઈ રીતે ગણવાનો છે. જે x અક્ષ આપણે પેલા એના જોઈએ, x અક્ષ અને y અક્ષ, અને y અક્ષની જમણી બાજુ, આ y અક્ષ છે એની જમણી બાજુ એટલે આ બિંદુ આવેલ છે તરફ ઉગમ બિંદુથી 5 અંતર આવેલ છે. તો બિંદુના યામ કેટલા હોય છે? 5 0, કારણ કે જમણી બાજુ આવે એટલે પ્લસમાં હશે x અક્ષ ઉપર એટલે 5 0. હવે આગળનો પ્રશ્ન x અક્ષ અને y અક્ષના છેદ બિંદુને શું કહેવામાં આવે છે? તો હવે તમને કહી દો, આ બંને અક્ષ હોય x અક્ષ અને y અક્ષ, એનું છેદ બિંદુ જ્યાં હોય એને કહેવામાં આવે છે ઉગમ બિંદુ કહેવામાં આવે છે. તો આપણો ઓપ્શન થશે ઉગમ બિંદુ. આગળનો પ્રશ્ન લઈએ કે બિંદુ -7/2 અને 5/2 ખાલી જગ્યા સરણમાં આવે એટલે સરણ તમારે યાદ ખાસ રાખવાના, કારણ કે એક પ્રશ્ન આવો આવશે કે પહેલા સરણમાં પ્લસ પ્લસ, બીજામાં માઇનસ પ્લસ, ત્રીજામાં માઇનસ માઇનસ અને ચોથામાં પ્લસ માઇનસ, એટલે માઇનસ અને પ્લસ એ પહેલે દ્વિતીય સરણ. આગળનો પ્રશ્ન કાર્ટેશિય યામ પદ્ધતિની વ્યાખ્યા સમજાવો. એટલે કે એની વ્યાખ્યા જો તમને પૂછે તો એટલું લખવાનું છે, કોઈ પણ વસ્તુ કે બિંદુ ને યામ ભૂમિતિ ની રીતે દર્શાવવામાં આવતી પદ્ધતિને કાર્ટેશિય યામ પદ્ધતિ કહે છે. એટલે કે તમે કોઈ પણ યામ ભૂમિતિ દ્વારા દર્શાવો, એટલે કે આલેખ દ્વારા દર્શાવો જેટલી પણ પદ્ધતિ છે એને કહેવામાં આવે છે કાર્ટેશિય યામ પદ્ધતિ. હવે આગળનો પ્રશ્ન લઈએ, જો બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને શું કહેવાય? કે બે રેખાઓ આપેલ છે આપણને y અક્ષ અને x અક્ષ, એના દ્વારા 1 2 3 અને 4 ભાગ પડે છે. 4 ભાગ પડે છે એને કહેવામાં આવે છે સરણ
અથવા તો પાદ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન કે ઉગમ બિંદુના યામ કેટલા હોય છે? તેમાંથી જ ઉગમ બિંદુ જે પસાર થાય છે એને ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુ એટલે ઓ એના યામ હોય છે 0 0. તો આનો જવાબ આવશે 0,0 ઉગમ બિંદુના યામ. કોટી એટલે શું અને ભુજ એટલે શું? તો યાદ રાખજો, કોટી અને ભુજ. કોટી એટલે x અક્ષ અને ભુજ એટલે કે y અક્ષ. અને બીજું નામ તમને અગાઉ કીધું હતું, સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા પણ કહેવામાં આવે છે. હવે આગળનો પ્રશ્ન કે 0 3 બિંદુ આલેખમાં ક્યાં આવેલું છે? તો 0 અને 3 ની વાત કરી છે. કેટલા? 0 0 અને 3 એટલે કે x 0 છે અને y છે 3. તો લખવાનું y 3 છે ને x 0 છે, તો કહેવાનું કે y અક્ષ પર ક્યાં બિંદુ આવેલ છે? y અક્ષ ઉપર. ખરા છે કે ખોટા? હવે એની વાત કરવાની છે કે બિંદુ 0 0 એ x અક્ષ અને y અક્ષ બંને ઉપર છે. કારણ કે હા, બંને ઉપર છે. જવાબ આવશે ખરું. શા માટે? કારણ કે બંને અક્ષ જ્યાં પસાર થાય એનું જ બિંદુ 0 0 અને એને કહેવાય છે ઉગમ બિંદુ. હવે આગળનો પ્રશ્ન ખરા ખોટામાં જોઈએ કે બિંદુ -2 અને -4 ફક્ત પ્રથમ સરળમાં આવે તો તમને ખબર છે કે પ્રથમ સરળની અંદર વિદ્યાર્થી મિત્રો પ્લસ પ્લસ નિશાની આવે. અહીંયા બંને માઇનસ છે તો આ ક્યાંનું થાય? તૃતીય સરળનું. તો આ વિધાન કેવું થાય છે? ખોટું. પ્રથમ સરળની અંદર આવતું નથી. અને ત્રીજો પ્રશ્ન છે કે બિંદુ -3 4 અને -3 4 એ x અક્ષની ઉપર નીચે છે. તો જોઈ લઈએ કે આ x અક્ષ આપણે દોરીએ અને -3 4 અહીંયા છે y અહીંયા આવશે બધી પ્લસ માં ને અહીંયા y આવશે બધી માઇનસ માં ને અહીંયા આવશે -x વાળા આવશે ને અહીંયા +x વાળા આવશે. તો -3 ઉપર અને અહીંયા આપ્યો છે y પ્લસ એટલે પેલું બિંદુ ઉપર આવશે અને બીજું બિંદુ કયું આપ્યું છે -4 એ નીચે આવશે. તો આપણને સમજાઈ જાય છે ઉપર અને નીચે, તો વિધાન આવશે ખરું. કારણ કે એક બિંદુ ઉપર છે પણ પહેલું જ બિંદુ ઉપર છે અને બીજું નીચે. કારણ કે ક્રમમાં જ આપણને નામ આપ્યું છે. જો અહીંયા એટલું ફેરવી નાખ્યું હોત કે નીચે ઉપર, તો વિધાન થઈ જાત ખોટું. તો એ પણ સમજી વિચારીને ખરા ખોટા કરવાના વિદ્યાર્થી મિત્રો, કે જેના દ્વારા આપણા એક એક માર્ક જે કિંમતી છે એ કપાય નહીં. હવે 5 - 6 એ ચોથા સરળમાં નથી. હવે ખબર છે ચોથા સરળનું બિંદુ પ્લસ અને માઇનસ જ છે ને એ આપણને કહે છે ચોથા સરળમાં નથી. તો આ વિધાન કેવું થશે? ખોટું. હવે આગળનો પ્રશ્ન કે બિંદુ 3 - 2 અને -5 - 2 ને જોડતી રેખા y અક્ષને 0 - 2 માં છેદે છે. તો આપણે એની રેખા દોરીએ. આ x અક્ષ y અક્ષ. હવે અહીંયા આપ્યું છે 3 - 2 કે 3 અને -2 એટલે અહીંયા કોઈ બિંદુ છે આપણું 3 અને -2 અને -5 અને -2. તો -5 અને -2 બિંદુ આપ્યું છે. હવે તે y અક્ષ ને હવે આ બે રેખા જોડો તો અહીંયા તમારું થશે -2 અને 0. તો એ પસાર થાય છે અને છેદે છે એટલે વિધાન આવશે ખરું. અને જો બીજી વાત કહી દઉં કે જો અહીંયા x અક્ષ એકમાં પ્લસ હોય ને એકમાં માઇનસ હોય તો તમારો જે y અક્ષ હોય ને એમાંથી પસાર થાય છે થશે ને થશે. અહીંયા જો એકમાં પ્લસ છે માઇનસ એટલે x આપણો 0 y -2 આપ્યો છે એટલે પસાર થાય છે એટલે કે છેદે છે એમાંથી. આગળનો પ્રશ્ન p = 7 અને q = 3, r = -3 અને s = -5 માં બિંદુઓ p + r અને q - s એ સતત સરળમાં છે. તો p અને r, p છે 7 અને r છે -3. 7 માંથી 3 જાય તો અહીંયા આવશે 4 અને q છે આપણો 3 અને s છે 5. હવે 3 માઇનસ અને -5 તો 3 + 5 થઈ જાય એટલે કે 8. આપણો આવે છે 8. બંને પ્રથમ છે એટલે કે આ હવે આપણું પ્રથમ સરળમાં
અહીંયા આપ્યું છે ચતુર્થ સરણ, એટલે કે એ વિધાન આપણું કેવું છે? ખોટું વિદ્યાર્થી મિત્રો. હવે આગળનો પ્રશ્ન, a બરાબર 0,7 એ y અક્ષ નું બિંદુ છે. હા, કારણ કે y અક્ષ ઉપર આપ્યું છે. y અક્ષ નો જે આમ આપણને આપ્યો છે, x અક્ષ નો તો 0 આપ્યો છે, તો y અક્ષ નું બિંદુ છે. હા, પણ જો અહીંયા એમ કીધું હોય કે x અક્ષ નું બિંદુ છે, તો વિધાન તમારે કેવું પડશે? ખોટું. એટલે નાના નાના પ્રશ્ન પણ આ રીતે થોડાક બદલી શકે છે. બિંદુ -5 -8 એ તૃતીય સરણમાં છે, તો આપણે અત્યાર સુધી જેટલા વિડીયો જોયા એમાં કે તૃતીય સરણમાં બંને માઇનસ જ આપે, તો અહીંયા છે બંનેમાં માઇનસ, એટલે આ વિધાન છે ખરું. હવે ખરા ખોટાનો છેલ્લો પ્રશ્ન કે બિંદુઓ a 0 -3 અને 0 8 એ ab બરાબર 5 છે. હવે આપણને અંતર પૂછ્યું છે અહીંયા કે ab બરાબર 5 અંતર, તો આ x નું તો પેલા 0 છે. ઓકે, તમને કીધું કે 8 -3 તમારે y હોય તો y માંથી બાદ કરવાનું. આ બાદ કરવાની નિશાની ને આ બિંદુ આપ્યું છે એની નિશાની છે, એટલે 8 - પ્લસ થઈ જશે, એટલે કે કેટલા આવે? 11. તો અહીંયા આપણને અંતર કેટલું આપ્યું છે? 5. એટલે આ વિધાન છે ખોટું. આ હતા આપણે વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા ને એક શબ્દ વાળા. એક આપેલા વિધાન વિભાગ 1 અને વિકલ્પ ને વિભાગ 2 માં સાથે સાચી રીતે જોડો. -1 અને 2. તો પેલા અહીંયા જોઈ લઈએ કે પ્રથમ સરણ દ્વિતીય સરણ આવો જો જોડતું આપી દે એટલે તમારે દોરવાનું અહીંયા x અક્ષ y અક્ષ પ્લસ પ્લસ માઇનસ પ્લસ, દ્વિતીયમાં તૃતીયમાં માઇનસ માઇનસ, ચતુર્થમાં પ્લસ માઇનસ. આ છે પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. તો પેલું આપ્યું છે માઇનસ અને પ્લસ. માઇનસ પ્લસ શેમાં આવે છે? માઇનસ પ્લસ દ્વિતીયમાં, એટલે ઓપ્શન અહીંયા આવશે બીજું સરણ, એટલે કે ડી ઓપ્શન પહેલાનો આવશે. પ્લસ અને માઇનસ ખાલી નિશાની જોવાની છે, પ્લસ અને માઇનસ. ચતુર્થ સરણ એટલે કે એફ આવશે બીજાનો જવાબ. ત્રીજાનું માઇનસ માઇનસ એટલે કે તૃતીય સરણ. પ્લસ પ્લસ એટલે કે પ્રથમ સરણ. અને 2 અને 0 એટલે કે x અક્ષ ઉપર આપેલ છે, તો તમારો જવાબ આવશે એ. આ રીતે તમને જો તમને આલેખ ખબર હોય કેટલા સરણ છે, કયા સરણમાં પ્લસ નિશાની કઈ આવે છે, એના આધારે આપણને ખબર પડશે કે એક માર્કના કેવા પ્રશ્ન પૂછાય છે. આ હતું આપણું ચેપ્ટર નંબર 3 નું રિવિઝન, કે એમાં એક માર્કના પ્રશ્ન કેવી રીતે પૂછાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો. અને જો આવા નવા વિડીયો તમને ગમતા હોય અને જરૂર નવા વિડીયો પસંદ હોય તો અમારી કોમેન્ટમાં તમે કોમેન્ટ કરજો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.